નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરમાં આવેલ ધાર્મિક સંસ્થાઓના મકાનો પર લગાડવામાં આવેલ સોલાર સિસ્ટમમાં વીજ બિલમાં ખોટી રીતે વસૂલવામાં આવેલા બેન્કિંગ ચાર્જનો વિરોધ કરવામાં આવ્યો। સાથે ધાર્મિક સંસ્થાઓ દ્વારા પાદરા એમજીવીસીએલને આવેદનપત્ર આપી અને રોષ વ્યક્ત કરાયો છે। સરકાર દ્વારા પ્રોત્સાહિત અને સબસિડીયુક્ત અને રિન્યુએબલ એનર્જી વિકાસના હેતુસરથી ઉર્જા બચાવો હેતુ સાથે સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। ત્યારે પાદરા નગરમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં મકાન પર લગાડવામાં આવેલ સોલાર સિસ્ટમના વીજ બિલમાં ખોટી રીતે વસૂલવામાં આવેલ બેન્કિંગ ચાર્જ સામે પાદરાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એમજીવીસીએલ દ્વારા ધાર્મિક સંસ્થાઓમાં એકસાથે 3 સંસ્થાઓની લગભગ 14,000 ઉપરાંત જેટલો બેન્કિંગ અને પરચુરણ ચાર્જ ફરજિયાત રીતે ઉમેરી વસૂલવામાં આવ્યો છે અને આ સોલર વીજ ઉત્પાદનના બેન્કિંગ ચાર્જ પેટે લાવવામાં આવેલ છે। ત્યારે પાદરામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આવા તકલીકી નિર્ણયો સામે વિરોધ નોંધાવી આ ચાર્જ રદ કરવા માટેની રજૂઆત કરવા સાથે ભવિષ્યમાં આવા ચાર્જ ધાર્મિક સ્થળો પર લાગુ ન થાય તે માટે એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। પાદરાનું ગાયત્રી મંદિર ટ્રસ્ટ તથા બાવા મિયા પીર સાહેબ મસ્જિદ ટ્રસ્ટ સહિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ પાદરા વીજ કંપની વિભાગ 1માં આવેદનપત્ર આપી રજૂઆત કરી। જીબી ઓફિસ ખાતે બાવા મિયા પીર મસ્જિદના ટ્રસ્ટીઓ, શ્રી સ્વામિનારાયણ મંદિર દરાપુરા રોડ ખાતેના મસ્જિદના ટ્રસ્ટીઓ, શ્રી ગાયત્રી મંદિર પરિવાર સંસ્થાનના ટ્રસ્ટીઓ જીબી કચેરીએ આવેલ છે। આવવાનું મુખ્ય કારણ એ હતું કે સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે સોલર સિસ્ટમ નખાવવા માટે દરેક સંસ્થાઓને તેમજ દરેક ઘર દીઠ નખાવવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી હતી તે આધારે અમે દરેક સંસ્થાઓએ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવેલી અને જ્યારે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવેલી ત્યારે અમને કોઈ માહિતી આપવામાં ના આવેલ હતી કે આના પર કોઈ ચાર્જ લાગશે। જે ઉત્પાદન થશે મીટરનું એ તમામ તમને રિફંડ આપવામાં આવશે એ રીતે અમે સોલર સિસ્ટમ લગાવેલ હતી। પરંતુ હાલ અમને અમારા બિલમાં આવેલ છે કે બેન્કિંગ ચાર્જ અને પરચુરણ ચાર્જ તરીકે દરેક સંસ્થાને 14,000 ઉપરાંતની એમાઉન્ટ વસૂલવા માટેનું બિલ આવેલ છે, જે તદ્દન ખોટું અને ગેરકાયદેસર છે અને આજ રોજ અમે 3 સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ભવિષ્યમાં આવું ખોટી રીતે સરકાર દ્વારા બિલ વસૂલવામાં ના આવે તે બાબતે આજ રોજ આવેદનપત્ર આપીને જુનિયર એન્જિનિયર સાહેબને રજૂઆત કરવામાં આવેલ છે।